નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશ્વ મહિલા દિવસના પ્રસંગે મહિલાઓ માટે 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવી છે. ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના પ્રસંગે 14 મહિલા ધારાસભ્યોને 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપી છે. ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના પ્રસંગે મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 2025-26ના વર્ષ માટે ગ્રાન્ટ વધારવાની યોજના હેઠળ લેવામાં આવ્યો છે. રાજ્યના મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે આપવામાં આવતી નિયમિત ગ્રાન્ટમાં 2025-26 માટે 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહિલા ધારાસભ્યોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે બદલ સૌ સભ્યોએ રૂબરૂ મળીને ખૂબ અભિનંદન વ્યક્ત કર્યા હતા. આ વધારાની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય 50 લાખ રૂપિયા કેચ ધ રેન અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ વરસાદી જળ સંચય અને જળ સિંચન માટે દેશવાસીઓને કરેલા આહ્વાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો. તો આ સિદ્ધાંત હેઠળ પ્રત્યેક મહિલા ધારાસભ્યને 50 લાખ રૂપિયાની એક વિશેષ રકમ આપવામાં આવશે, જે તેને તેમના મત વિસ્તારના વિકાસ માટે ખાસ પ્રયાસો કરવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાત વિધાનસભામાં આ યોજનાનો જશ્ન મનાવવામાં આવ્યો હતો, જ્યાં મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીએ તેમના માટે કરવામાં આવેલી આ મહત્વપૂર્ણ ભેટ પર તેમને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધન્યવાદ.